બગદાણાની આખી ઘટનામાં જયરાજ આહિરને એસઆઈટી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું। શું એ કોળી સમાજનું જીતુ વાઘાણીના ગઢમાં એક મહાસંમેલન થાય એના પહેલા કોળી સમાજને લોલીપોપ હતું? શું છે સમગ્ર મામલો? કેમ આવા સવાલો ઊભા થઈ રહ્યા છે? વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાની આખી ઘટના બની અને ત્યારબાદ ભાવનગરમાં કોળી સમાજ દ્વારા એક મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે અને આ મહાસંમેલનની જો વાત કરવામાં આવે તો મહાસંમેલન કરવામાં આવશે જીતુ વાઘાણીનું જે ગઢ ગણવામાં આવે છે એ જગ્યાએ। અને હવે આ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક કોળી સમાજ દ્વારા એવા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને જે સમન્સ પાઠવવામાં આવ્યું, એમની જે પૂછપરછ કરવામાં આવી, આ તમામ બાબતો ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરે છે। કારણ કે જીતુ વાઘાણીના ગઢમાં કોળી સમાજનું મહાસંમેલન થાય એના પહેલા જ જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યા, ત્યારબાદ એમની પૂછપરછ કરવામાં આવી, એટલે આ આખી ઘટના ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કરી રહી છે અને હવે કોળી સમાજના જ એક એડવોકેટ દ્વારા આખી બાબતે સવાલો ઊભા કરવામાં આવ્યા છે। એસઆઈટી ઉપર પણ સવાલો ઊભા કર્યા છે। સૌપ્રથમ આ આખી બાબતને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ। સૌને નમસ્કાર। આજે જ્યારે એસઆઈટીની રચના થયા પછી પ્રથમવાર માયાભાઈ આહિરના સુપુત્ર એવા જયરાજ આહિરને જે સમન્સ પાઠવવામાં આવ્યું છે, એટલે સોશિયલ મીડિયા ઉપર આ સમાચાર સાંભળ્યા પછી કોળી સમાજ જ્યારે જેને કહેવાય કે હિલોળે ચડી ગયો હોય અને આરોપી તરીકે એને પકડી લીધો હોય એવી જે વાત લોકોના હર્ષને, આનંદને, ઉલ્લાસ જે છે એને લઈને મારે આજે આ તમને સંદેશ આપવાની આવશ્યકતા થઈ છે। મારે તમારું ધ્યાન દોરવું જોઈએ કે 8 આરોપી પકડાયેલા હતા, ત્યારબાદ બીજા નવા 3 આરોપી પકડાયા અને 3ની ધરપકડ કરવામાં આવી અને એને પછી જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા। ત્યારે મુખ્ય આરોપી એવા જે જયરાજ આહિરનું નામ જે આપણા નવનીતભાઈ બાળદિયા કહે છે અને એને તો સમન્સ પાઠવવામાં આવે છે। ત્યારે આ સમન્સ પાઠવીને શું આ જેમ કે જે રીતે પીઆઈ ડાંગર કે ડીએસપી કે જે કોઈ લોકો જે છે એને સમન્સ પાઠવવામાં આવ્યા, તો આ જે આરોપી છે કે પછી એ પોલીસ અધિકારી છે? એટલે આ રીતે જેને હજી આરોપી તરીકે માન્યતા આપી નથી અને એને લઈને આપણે સમન્સ મળી ગયું એટલે ખૂબ ખુશહાલ અને જેને કહેવાય કે આરોપી બની ગયા હોય એવી રીતે કોઈ ખુશ થવાની જરૂર નથી। આ સમન્સ પણ માત્ર ને માત્ર એક લોલીપોપ છે। સમાજના યુવાનો ભાવનગરની અંદર જીતુ જમણવારના વિસ્તારની અંદર વિશાળ જન સંમેલન કરવા જઈ રહ્યા છે અને એનો રેલો જે છે એ મિનિસ્ટર સુધી પહોંચ્યો હોય એવું લાગી રહ્યું છે। એટલે માત્ર સમન્સ આપી અને આપણા આ આંદોલનને જે છે એ બળભંગ કરવા માટેનું કોઈ કારસ્તાન હોય તો કઈ નવાઈ માની લેવાની જરૂર નથી। એવા સંજોગોની અંદર ગુજરાતના સમગ્ર ગુજરાતના તમામ કોળી સમાજના ભાઈઓ, બહેનો, વડીલો, યુવાન દોસ્તો, આ તકે આપણે સૌએ સજાગ રહેવાનું છે, જાગૃત રહેવાનું છે। અને જ્યારે પણ ભાવનગર શહેરના કોળી સમાજના જાગૃત યુવાનો આપ સૌને હાકલ કરે ત્યારે જીતુ જમણવારના વિસ્તારની અંદર લાખોની સંખ્યામાં આપણે સૌએ સંમેલનમાં જવાનું છે અને આપણી લડાઈને બળ આપવાનું છે। આ જે આપણે મળેલો લોલીપોપ એટલે સમન્સ, એ સમન્સથી આપણે કોઈએ ગુમરાહ થવાની જરૂર નથી કે કોઈએ પણ કંઈ પણ વિશ્વાસમાં આવી જવાની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જે રીતે કાયદાને ચીરહરણ કરીને આપણે સૌ જાણીએ છીએ કે ડાંગરને જ્યાંની પોતાની ફરજ મુક્ત કરવામાં આવ્યા હોય કે પછી ઝાલાને એની આ જે તપાસમાંથી દૂર કરવામાં આવ્યા હોય, એ જ દેખાડે છે કે આ ભારતીય જનતા પાર્ટીનું આ જે કુશાસન જે છે, કાયદો અને વ્યવસ્થાની વાસ્તવિકતા જે છે એ ચડેચોક જગ જાહેર સાબિત કરે છે કે આ લોકોએ કંઈક ને કંઈક તપાસની અંદર છીંડા એવા રાખ્યા છે કે મૂળ આરોપીઓ છટકી જાય। ત્યારે આવા મૂળ આરોપીને પણ પીઆઈ દરજ્જાના જેમ સમન્સ આપવામાં આવે એ રીતે સમન્સ પાઠવે અને આપણે બધા ખુશ થઈ જઈએ એ વાતને કોઈ અત્યારે તાત્પર્ય નથી। આપણે સૌએ સજાગ રહેવાનું છે, આવા લોલીપોપથી માની જવાનું નથી અને જ્યાં સુધી નવનીતભાઈ બાળદિયાને ન્યાય ન મળે ત્યાં સુધી બગદાણા કોળી સમાજ ન્યાય આંદોલનને આપણે જીવંત રાખવાનું છે, તાકાત આપવાની છે। ધન્યવાદ। જય કોળી સમાજ।
અહીંયા તેમના દ્વારા સ્પષ્ટ એવી વાત કરવામાં આવી છે કે એસઆઈટીએ જયરાજ આહિરને સમન્સ પાઠવ્યા અને ત્યારબાદ તેમને જવા દીધા. આ આખી બાબત ક્યાંક ને ક્યાંક એક રાજનીતિ સાથે કનેક્ટ કરે છે. વધુમાં તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે પણ જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યા અને ત્યારબાદ તેમની પૂછતાછ થઈ, પરંતુ આખી બાબતમાં કોળી સમાજને કશું જ નથી મળવાનું. આ આખી બાબત એટલા માટે થઈ રહી છે કારણ કે કોળી સમાજમાં હાલ ભારે રોષ છે અને કોળી સમાજની એક મહાસંમેલન થવાનું છે. આ મહાસંમેલન પહેલા ક્યાંક ને ક્યાંક કોળી સમાજને શાંત પાડવા માટે આ આખી પૂછપરછ કરવામાં આવી હોય એવું કહેવામાં આવ્યું છે. વધુમાં આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.